ઓળખાણથી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે, પણ કામથી મળેલી ઓળખાણ જિંદગીભર ટકે છે. પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ. દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કિંમતી લાગે, પણ ઈશ્વર તરફથી મળેલ શાંતિ, ઊંઘ અને આનંદ જેટલી કિંમતી એક પણ વસ્તુ નથી. સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે. ધનથી નહીં, મનથી ધનવાન બનવું સાહેબ, કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય, માથું તો પથ્થરના પગથિયે જ નમાવવું પડે છે. જિંદગી માણસને ચાન્સ તો આપે જ છે સાહેબ, પણ માણસને તો જિંદગી પાસેથી ચોઈસની જ અપેક્ષા હોય છે. સમય સાથ બધા બદલાઈ જાય છે. ભૂલ એમની નથી જે બદલાઈ ગયા છે, ભૂલ આપણી છે કે આપણે પહેલા જેવા જ રહી ગયા. ઊંઘ આવે તો સૂઈ જાઓ, પરંતુ જાગીને એક ક્ષણ પણ નકામી વેડફશો નહીં. ગીતામાં લખ્યું છે, તું નિરાશ ના થઈશ, નબળો તારો સમય છે, તું નથી. કિંમત ના હોય ત્યાં વહેંચવું નહીં, અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં. તે ખરેખર સ્પષ્ટ છે કે આપણા બધા પાસે સૌથી કિંમતી સાધન સમય છે. કોઈને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ એટલે યોગ્ય સમયે આપણી હાજરી. જો ભૂલ હોય તો 100 વાર પણ નમી લેવું, બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું. દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં સાહેબ, બસ થોડી રાહ જુઓ. કોઈનું દિલ બદલશે તો કોઈના દિવસ બદલશે. કોઈ એક નિયમ બનાવો એટલે કામની શરૂઆત થાય, અને નિયમને આદત બનાવો એટલે સફળતાની શરૂઆત થાય. આ દુનિયામાં બધું કિંમતી જ હોય છે, મેળવ્યા પહેલાં અને ગુમાવ્યા પછી. માનવીના તન મનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે. જિંદગી એ કિસ્મતનો ખેલ છે વાલા. જો બુદ્ધિથી જિંદગી બનતી હોત તો આજે વાણિયાના રજવાડા હોત, અને બધું મહેનતથી મળતું હોત તો મજૂરોને પણ ઓડી હોત. નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે, પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે. જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ એક ખીલી જેવી હોય છે, ભાર પણ ઉચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાના. કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે. ત્યાં સુધી હાર ના માનશો જ્યાં સુધી જીતી ના જાઓ. નીંદર અને નિંદા પર જે વિજય મેળવી લે છે એને આગળ વધવાથી કોઈ નથી રોકી શકતું. કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ, પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે. રસ્તો એક જ હોય છે, બસ મનમાં વિચારો જ અલગ અલગ હોય છે. નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. લેવામાં જે સુખ મળે છે તે ક્ષણિક હોય છે,
દાન આપવાથી પ્રાપ્ત થનાર સુખ જ જીવનભર જળવાઈ રહે છે. કળિયુગમાં રહેવું છે કે સતયુગમાં તે તો તમારે સ્વયં પસંદ કરવાનું છે. તમારો યુગ તમારી પાસે જ છે. પસાર થઈ ગયેલા સમયની અને સાથ છોડી ગયેલા માણસની રાહ જોવી એ મૂર્ખતા છે. માનવી પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે. ખરેખર પરિશ્રમ એ જ જીવનમાં સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે. ધીરજ એ કડવી વસ્તુ છે, પરંતુ તેના ફળ હંમેશા મીઠા છે. જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર મારી ના શકે, અને જે મનથી ભાંગેલા હોય એને કોઈ દવા બચાવી ન શકે. સમય દરેક સમયને બદલી નાખે છે. ફક્ત સમયને સમય આપો. બધા જ સફળ માણસોમાં એક વાત ખૂબ જ સામાન્ય હોય છે કે તેઓ ક્યારેય પોતાની મંજિલથી નથી ભટકતા. જો તમને આજે કોઈ વસ્તુ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અડચણ બનતી હોય તો તેને તમારી તાકાત બનાવવી જોઈએ. જ્યાં સુધી તમે સફળ નહીં બનો ત્યાં સુધી તમારી વાતમાં દુનિયાને કોઈ રસ હોતો નથી. મિત્રો, દરરોજ સવારે નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.